ડીસાના રાજમંદિર સર્કલ પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। પાલનપુર તરફથી ડીસા તરફ આવી રહેલી ઠંડા પીણા ભરેલી એક ટ્રકને એક ડમ્પર ચાલકે ટક્કર મારતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। આ ઘટના આજે સવારે બની હતી, જ્યારે ઠંડા પીણા ભરેલી ટ્રક રાજમંદિર સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી। અચાનક એક ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં ભરેલા ઠંડા પીણાના કેરેટ રસ્તા પર વિખેરાઈ ગયા હતા। ઘટના બાદ ડમ્પર ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતને પગલે રાજમંદિર સર્કલ પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે। આ અકસ્માતને પગલે રાજમંદિર સર્કલ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસે ક્રેનની મદદથી પલટી ગયેલી ટ્રકને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરના ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાને ઉજાગર કરી છે। સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આવા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે।